હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાશ્મીરી વઘારેલી ખીચડી। તો મેં અહીંયા રેગ્યુલર જે આપણે ચોખા વાપરતા હોઈએ છીએ એ લીધા છે। એ અડધી વાટકી લઈ લઈશું। અડધી વાટકી આપણે ઉતરાવાળી મગની દાળ લેવાની છે। અડધી વાટકી આપણે ઉતરા વગરની દાળ લઈ લઈશું અને આપણે એને પાણીથી વોશ કરી લેવાનું છે। 2-3 પાણીથી આપણે વોશ કરી લઈશું બરાબર। એને અડધો કલાક ઢાંકીને મૂકી દઈશું। આપણે કુકરમાં ખીચડી બનાવવાની છે, તો આપણે કુકરની અંદર 4 ગ્લાસ પાણી નાખીશું। એની અંદર આપણે 1 ચમચી ભરીને મીઠું નાખવાનું છે અને આપણે હળદરનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે, એટલે ચપટી આપણે હળદર નાખીશું। આપણે એની અંદર 2 ટામેટાં નાખી દેવાના છે। આપણે થોડા વટાણા લીધા છે, એ અંદર નાખી દઈશું અને 1 બટાકો આપણે સમારીને અંદર નાખી દેવાનો છે। બધું ઉકળી જાય પછી એની અંદર આપણે દાળને ચોખા નાખી દઈશું અને આપણે ઢાંકીને મૂકી દઈશું 2 મિનિટ માટે। હવે આપણે એની પર વઘાર કરવા માટે 2 ચમચા ઘી લઈ લઈશું એક પેનમાં। રાઈ ને જીરું નાખીશું અડધી ચમચી અને હિંગ નાખી દેવાની છે ચપટી। દાલચીનીના 2-3 ટુકડા નાખી દઈશું। લાલ મરચાં નાખી દઈશું આખા અને 1-2 લવિંગ નાખી દેવાના છે અંદર। હવે આપણે 1 ડુંગળી સમારી લીધી હતી એ અંદર નાખી દઈશું અને આપણે એને શેકી લઈશું। અહીં અમે આદું, લસણ અને મરચાંને પીસીને તૈયાર કરી લીધું છે, એ આપણે અંદર નાખી દેવાનું છે। એક ચમચી આપણે લાલ મરચું નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે નાખી દઈશું કુકરમાં। હવે આપણે ઢાંકીને 3 સીટી કરી લઈશું। અહીંયા મને થોડું મીઠું ઓછું લાગતું હતું, તો મેં મીઠું નાખી દીધું છે। હવે આપણે ઢાંકીને 3 સીટી કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી કાશ્મીરી ખીચડી તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। આપણે કોથમીર નાખી દઈશું। મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।